અમદાવાદ શહેરના અમરાઈવાડી વિસ્તારમાં આવેલ સંત વિનોબા ભાવે નગર સ્લમ ક્વાર્ટરમાં આજે એક ભયાનક દુર્ઘટના સર્જાઈ છે। બ્લોક નંબર 12ની અતિ જર્જરિત હાલતમાં રહેલી ગેલેરી અચાનક ધરાશાયી થતા અફરાતફરી મચી ગઈ હતી। આ અકસ્માતને કારણે ઘરના ઉપરના માળે 15 થી 20 જેટલા લોકો ફસાઈ ગયા હોવાના અહેવાલ મળી રહ્યા છે। ગેલેરી તૂટી પડતા નીચે ઉતરવાનો રસ્તો બંધ થઈ જતા રહીશોમાં ભારે ફફડાટ વ્યાપ્યો હતો। ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ કાફલા સાથે તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી। હાલ ફાયર વિભાગ દ્વારા ઘરમાં ફસાયેલા બાળકો અને મહિલાઓ સહિતના તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું। જર્જરિત બાંધકામને કારણે સર્જાયેલી આ દુર્ઘટનાએ સ્થાનિક તંત્ર સામે પણ સવાલો ઊભા કર્યા છે। હાલ પોલીસ અને તંત્રની ટીમ પણ ઘટના સ્થળે પહોંચીને બચાવ કામગીરીમાં સહયોગ આપી રહી છે। હું આરજી ગોસ્વામી ડિવિઝનલ ફાયર ઓફિસર। સાહેબ, એક ફાયરની ઘટના એટલે કોલેપ્સ થયું છે, ક્યાં કોલેપ્સ થયું અને કેટલા લોકોને આપણે રેસ્ક્યુ કર્યા? 8:15 વાગે કંટ્રોલમાં રિંગ આવી હતી કે સુખરામનગરની પાણી ટાંકી સામે જે સ્લમ ક્વાર્ટર્સ છે એમાં એક બિલ્ડિંગનો ગેલેરીનો ભાગ પડી ગયો છે અને માણસો ફસાયા છે। એટલે કંટ્રોલે મણિનગરથી ઇમરજન્સી ટેન્ડર, ગોમતીપુરથી મિની ફાયર ફાઇટર, બોલેરો અને એમ્બ્યુલન્સ આટલા માણસોને સ્ટાફ સાથે રવાના કરેલા। અહીંયા આગળ આને જોતા આગળનો ગેલેરીનો ભાગ તૂટી ગયો હતો, ત્યાંથી રેસ્ક્યુ થઈ શકે એમ ન હતું। એટલે પાછળના ભાગેથી સીડીઓ લગાવીને અત્યાર સુધીમાં લગભગ 40 માણસોનું રેસ્ક્યુ કરી ચૂકેલા છે, જેમાં 2 નાના બાળકો પણ છે। કેટલા લોકોને ઈજાગ્રસ્ત ઈજાગ્રસ્ત આમ તો કોઈ નથી થયેલું, પણ અમે આવ્યા એ પહેલા એક 80 વર્ષના માજી જે સીડીના ભાગે નીચે સૂઈ રહ્યા હતા, આ ગેલેરીનો ભાગ જે પડ્યો એ પડતાની સાથે જે એમના ઉડ્યું હોય એ એમના થોડા શરીરના ભાગે વાગેલું, હાથના ભાગે, અને અહીંના રહીશોએ જેમને રિક્ષાની અંદર એલજી હોસ્પિટલ પહોંચતા કરેલા છે। રહીશું કે 5 થી 7 લોકો નાની મોટી ઈજાઓ થઈ છે, શું બહારના ધ્યાનમાં? ના, અમને કોઈએ જણાવ્યું નથી। આ જે માહિતી મળી કે ભાઈ માજીને લઈ ગયા છે એ જ અમારા ધ્યાનમાં છે। મકાનો જર્જરિત છે તો શું નોટિસ અપાશે? એસ્ટેટ ખાતાનું કેવું છે કે અમને નોટિસો આપેલી છે, બાકી ફાયર બ્રિગેડ એમનું રેસ્ક્યુનું કામ કરી રહ્યું છે। કેટલા લોકો રેસ્ક્યુ બાકી છે? હવે 1-2 જણા એવા છે કે જે ના પાડે છે કે અમે ક્યાં જઈએ, બાકી ઓલમોસ્ટ બધાનું રેસ્ક્યુ થઈ ચૂક્યું છે।